હવે આપણે ધોરણ 8 ની અંદર ધોરણ 8 માં પહેલા તમને થોડી વાતો કરી લઈએ. ઓકે, પોતાનું સ્પીકર ચાલુ કરીએ. અને ગયા લેક્ચર ની અંદર આપણે કેટલીક ચર્ચા કરી હતી, બરાબર છે? અવાજ આવે છે ને મારો? હા. અવાજ આવે છે? હા. ઓકે, તો ગયા લેક્ચર ની અંદર આપણે યૌવનારંભ એટલે કે કિશોર અવસ્થાની અંદર જોવા મળતા લક્ષણો વિશેની આપણે ચર્ચા કરી હતી, બરાબર છે? તો આજના લેક્ચરની અંદર આપણે હવે જે આ કિશોર અવસ્થાની અંદર જે પણ લક્ષણો આપણને જોવા મળ્યા હતા, જેમ કે દાઢી મૂછ ઉગવી, પ્યુબિક વિસ્તારની અંદર વાળ ઉગવા, અવાજ ઘેરો થવો, સ્વર પેટી પ્રજનન અંગોનો વિકાસ થવો, તો આ બધા જે લક્ષણો છે, આ બધા જ લક્ષણો અંતઃસ્ત્રાવોને આભારી છે. આ બધા જ લક્ષણો જે છે એ અંતઃસ્ત્રાવોને આભારી છે. એક જ મિનિટ, મોબાઈલ સ્ટેન્ડમાંથી ખસી જાય છે. હા, તો આ બધા જ જે લક્ષણો છે, આ બધા જ લક્ષણો અંતઃસ્ત્રાવોને આધીન છે. પણ આ અંતઃસ્ત્રાવો જે છે એ આપણા શરીર માટે કેટલા મહત્વના, ક્યાં ઉત્પન્ન થાય, એના વિશેની આજે આપણે વાત કરવાની છે, બરાબર? તો સૌથી પહેલી આપણે વાત કરીએ અહીંયા કે મનુષ્યમાં આવેલા વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવો. તો પ્રકરણ નંબર આપણે પેલા નામ લખી દઈએ કે પ્રકરણ નંબર છે આપણું 7, કે કિશોર અવસ્થા તરફ. કિશોર અવસ્થા તરફ. તો આપણે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. આ મનુષ્યમાં કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, સૌથી પહેલા આપણે એની નોંધ તૈયાર કરીએ અને પછી આપણે આને વિગતવાર સમજીએ, બરાબર? તો સૌથી પહેલા હું અહીંયા વાત કરું છું કે ગ્રંથિનું નામ. પહેલા છે ગ્રંથિનું નામ, બીજું છે અંતઃસ્ત્રાવનું નામ, કે એ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલા જો ગ્રંથિનું નામ, તો સૌથી સર્વોપરી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. બીજી આપણા શરીરમાં આવેલી છે થાઇરોઇડ ગ્રંથિ. ત્રીજી આપણા શરીરમાં આવેલી છે એડ્રિનલ ગ્રંથિ. ચોથી આપણા શરીરમાં આવેલી છે સ્વાદુપિંડ ગ્રંથિ. પાંચમી ગ્રંથિ છે અંડકોષ. અને છઠ્ઠી ગ્રંથિ છે શુક્રકોષ. ઓકે, હવે પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિથી આપણે શરૂઆત કરીએ.
કે આપણી પાસે જે આપણા માનવ શરીરની અંદર આવેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૈકીની પહેલી આપણે વાત કરીએ પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પહેલા આપણે એના વિશેની માત્ર માહિતી મેળવીએ છીએ કે માહિતી શું કહેવામાં આવે છે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એનું સ્થાન છે મગજમાં. આ મગજની અંદર આવેલી છે. બીજી ગ્રંથિની વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અને જે ગળાના ભાગમાં આવેલી છે. આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. બધાનો વિગતવાર અભ્યાસ કરીએ પણ પહેલા આપણે નોંધ તૈયાર કરીએ. જો નોંધ હશે તો આપણે એનો વિગતવાર અભ્યાસ કરવો શક્ય બનશે. ત્રીજા નંબરની ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ. જે એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અને જે ઉરસની અંદર આવેલી છે. ઉરસ એટલે પેટના ભાગે. જે એડ્રિનલ ગ્રંથિ છે એ ઉરસના ભાગે આવેલી છે. સ્વાદુપિંડ જે ગ્રંથિ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અને જે પણ ઉરસમાં આવેલી છે. અંડકોષ જે છે એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને તે આપણા સાથળના ભાગમાં આવેલી છે. જ્યારે શુક્રકોષ જે છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને જેનું સ્થાન છે શુક્રપિંડમાં અને આનું સ્થાન છે અંડપિંડમાં. હવે આપણે આ ગ્રંથિઓનો વિગતવાર અભ્યાસ કરીએ. આ પહેલી જે ગ્રંથિ છે તે પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિને આપણે હાલ પૂરતી બાકાત રાખીએ છીએ. હાલ પૂરતી એટલા માટે બાકાત રાખી છે કે આ પિટ્યુટરી ગ્રંથિ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ આપણને ક્યાં ઉપયોગી છે. બરાબર. તો સૌથી પહેલી વાત કરીએ આપણે થાઇરોઇડ ગ્રંથિની. આ થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે તો મેં સ્થાન બતાવ્યું તમને કે ગળાના ભાગની અંદર આ થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. અને આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે આ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ અને થાઇરોઇડ ગ્રંથિ તો ક્યાં શું એના કોમ્બિનેશન શું છે એના વચ્ચે. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે એ આપણને આયોડિનની અંદર આપણને છઠ્ઠા ધોરણની અંદર જોવા મળ્યું કે જો આપણા શરીરની અંદર આયોડિનની માત્રા ન હોય, આપણા શરીરમાં આયોડિનની જો માત્રા ન હોય તો આપણને ગોઈટર નામનો રોગ થાય. અને આ જે ગોઈટર નામનો રોગ છે એને ગલગંડ પણ કહેવામાં આવે છે. એટલે કે ગળાનો જે ભાગ છે એ દેડકાના જેમ ફૂલી જાય. કેટલાકનો ગળાનો ભાગ એવો હોય કે દેડકાના જેમ ફૂલી જાય. તો આ દેડકાના જેમ ફૂલી જવાનું ગળું જે છે એ કોને આભારી છે તો થાઇરોઇડ ગ્રંથિને આભારી. જો તમારા શરીરની અંદર આ થાઇરોઇડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી, તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી તો તમને થાઇરોઇડ ગ્રંથિના કારણે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન નથી થતો એના કારણે ગોઈટર એટલે કે ગલગંડ નામનો રોગ થઈ શકે છે. છઠ્ઠા ધોરણમાં આપણે એટલું જ ભણ્યા હતા કે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય. પણ આઠમા ધોરણની અંદર એ ભણવાનું છે કે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો ગોઈટર નામનો રોગ થાય.
આ એનું ઊંડાણપૂર્વકનું નોલેજ છે. બીજી ગ્રંથિની વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિ. આ એડ્રિનલ જે ગ્રંથિ છે એ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે મગજની અંદર એવો પ્રશ્ન થાય કે સાહેબ એડ્રિનલ ગ્રંથિ છે, એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, પણ ન કરે તો શું થાય? તો તમને ઘણીવાર, જેમ હમણાં મને ગુસ્સો આવી ગયો, તેમ તમને પણ ઘણીવાર ગુસ્સો આવતો હશે. તો એડ્રિનાલિન જે ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ જે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તે ગુસ્સો, ચિંતા અને તણાવ એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે. જો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો ગુસ્સો આવી જાય, ચિંતા રહે, તમે માનસિક તણાવની અંદર રહો. એનો મતલબ એવો થાય કે તમારા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ છે એ પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન નથી કરતી. પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી. તો તમને ગુસ્સો આવશે, તમને ચિંતા રહેશે, તમને તણાવ પણ આવશે. એટલે કે તમે માનસિક તાણની અંદર રહો. નેક્સ્ટ વાત કરીએ સ્વાદુપિંડ ગ્રંથિ. આ સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને જે ડાયાબિટીસ સાથે સંકળાયેલી છે. તમે ઘણીવાર નામ સાંભળ્યું હશે કે કેટલાક લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે ભાઈ આજે તો ડાયાબિટીસનું ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈ આવ્યા, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લીધા. તો સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ આપણને ખબર છે, આપણે 7મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુ રસ ઉત્પન્ન કરે છે. સ્વાદુપિંડ જે છે એ સ્વાદુ રસ ઉત્પન્ન કરે છે. તો સ્વાદુપિંડ જે ગ્રંથિ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. જો ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થાય તો ડાયાબિટીસનો રોગ થાય અને એની પર્યાપ્ત માત્રા પૂર્ણ કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. તો તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જનરેટ થાય, એટલે કે તમારા શરીરને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ મળે. તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જે છે એ ડાયાબિટીસ સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કે અંડકોષ. આપણે ગઈકાલના લેક્ચરની અંદર પણ જોઈ ગયા હતા કે અંડકોષ જે છે અંડકોષ જે છે એ ઇસ્ટ્રોજન નામનો અંડકોષ શુક્રપિંડની અંદર આપણે વાત કરી ગયા હતા. ટેસ્ટોસ્ટેરોન અને અંડકોષ જે છે એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. અંડકોષ ઇસ્ટ્રોજન અને શુક્રકોષ છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન કરે. અંડકોષ છે અંડપિંડની અંદર જોવા મળે, જ્યારે શુક્રકોષ છે શુક્રપિંડની અંદર જોવા મળે. પણ આ બંને અંડકોષ અને શુક્રકોષ જે અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે ત્યારે કરી શકે તો કે જ્યારે તમે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરો, એટલે કે તમારા શરીરની અંદર પ્રજનન અંગોનો વિકાસ થાય તો અંડપિંડ જે છે એ અંડકોષ જે છે એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને શુક્રકોષ છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. પણ આ જે બંને અંતઃસ્ત્રાવો છે એ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, આ બંને જે અંતઃસ્ત્રાવો છે એ બીજી એક ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં છે. અંડકોષ ઓકે, ચલો. આ અંડકોષ અને જે શુક્રકોષ છે, અંડકોષ અને શુક્રકોષ આ બંને ગ્રંથિઓ, અંડકોષ જે છે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ અને શુક્રપિંડ છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ત્યારે જ ઉત્પન્ન કરી શકે કે જ્યારે એને ઉપરથી ઓર્ડર આપવામાં આવે.
એટલે ઓર્ડર કોણ આપશે? તો આ કોઈક ગ્રંથિના નિયંત્રણમાં છે અને એ ગ્રંથિનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ. આ જે અંડકોષ અને શુક્રકોષને ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરવા માટે કોણ પ્રેરિત કરે છે? તો પિટ્યુટરી નામની ગ્રંથિ. એટલે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને આપણા મગજની અંદર આવેલી છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને આપણા મગજની અંદર આવેલી છે. આ અંડકોષ અને શુક્રકોષમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એમને ઓર્ડર કરે તો જ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય. આપણા શરીરની અંદર જે પણ ગ્રંથિઓ છે આ ગ્રંથિઓ પિટ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં છે. એટલે પિટ્યુટરી જે ગ્રંથિ છે આ પિટ્યુટરી ગ્રંથિ અહીંયા આપણે એવું કહી શકાય કે પિટ્યુટરી ગ્રંથિ એને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. પિટ્યુટરી જે ગ્રંથિ છે એને સર્વોપરી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. આ પિટ્યુટરી ગ્રંથિના નિયંત્રણ હેઠળ આપણા શરીરની અંદર આ અંતઃસ્ત્રાવો રિલીઝ થતા હોય છે અને પોતપોતાનું કાર્ય કરતા હોય છે. ચલો સૌથી પહેલા તો તમે બધા જે નોંધ લખી છે એને તમારી નોટની અંદર લખી નાખો. ચલો પહેલા પ્રશ્નનું હેડિંગ બાંધું છું કે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ ચક્ર અથવા તો રજોસ્ત્રાવ ચક્ર સમજાવો. સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ ચક્ર અથવા રજોસ્ત્રાવ ચક્ર સમજાવો. બરાબર. ચલો આ પ્રશ્નને આપણે સમજતા પહેલા એક નાનકડી એવી આકૃતિ ડ્રો કરું છું. તો આકૃતિની અંદર ચલો તો પ્રશ્નને સમજતા પહેલા અહીંયા છે કે સ્ત્રીઓની અંદર ઋતુસ્ત્રાવ ચક્ર અથવા તો રજોસ્ત્રાવ ચક્ર સમજાવો. હવે આ ઋતુસ્ત્રાવ ચક્ર કે રજોસ્ત્રાવ ચક્ર વાસ્તવિકતામાં છે શું? તો સ્ત્રી જે છે એ આપણે આગળના પ્રશ્નની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખી ગયા હતા કે જ્યારે શરીરની અંદર પ્રજનન અંગોનો વિકાસ થવા માંડે, જ્યારે શરીરની અંદર પ્રજનન અંગોનો વિકાસ થવા માંડે ત્યારે સ્ત્રી જે છે એ માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ બને એવું કહી શકાય. પણ એવું નથી. પ્રજનન અંગોનો વિકાસ થાય તો એ તરુણ અવસ્થા એટલે કે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરે છે. પણ જે સ્ત્રી ઋતુસ્ત્રાવ ચક્ર એટલે કે માસિક ચક્રની અંદર આવે એ જ સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. હવે આપણે આગળના પ્રશ્નની અંદર પણ વાત કરી હતી
કે લગભગ 9 થી કરી અને 11 વર્ષની ઉંમરે 9 થી કરી અને 11 વર્ષની ઉંમરે સ્ત્રીઓની અંદર પ્રજનન અંગોનો વિકાસ થવા લાગે છે. એટલે કે પ્રજનન અંગોનો વિકાસ થવો એટલે કે અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થવું. અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થવું. સ્ત્રીઓની અંદર જે પ્રજનન અવસ્થા છે એની અંદર સૌથી પહેલી વાત કરીએ તો આ અંડપિંડ છે. અહીંયા લખું કે આ અંડપિંડ છે. બંને બાજુ અંડપિંડ આવેલા હોય. આ જે છે એને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે. અથવા તો એનું બીજું નામ છે અંડવાહિની. એને કહેવામાં આવે અંડવાહિની. પણ સ્ત્રીમાં પ્રજનન કાળની જે અવસ્થા છે, અત્યારે આપણે કાચું કામ કરીએ છીએ કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવસ્થા જે છે એ 10 થી 12 વર્ષથી શરૂ કરી 10 થી 12 વર્ષથી શરૂ થઈ 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. સ્ત્રીમાં પ્રજનન કાળની જે અવસ્થા છે એ 10 થી 12 વર્ષથી શરૂ કરી અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. હવે પ્રજનન અવસ્થા એટલે શું? તો પ્રજનન અવસ્થાનો અર્થ થાય કે સ્ત્રીનું માસિક ધર્મની અંદર આવવું. ક્યારે આવે? તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે સ્ત્રીની અંદર તમે જુઓ તો 2 અંડપિંડ આવેલા છે. કેટલા અંડપિંડ છે? 2. આ બંને અંડપિંડમાં શું ઉત્પન્ન થશે? તો અંડકોષ ઉત્પન્ન થશે. બંને અંડપિંડની અંદર અંડકોષ ઉત્પન્ન થાય છે. પણ બંને અંડપિંડમાંથી એક સાથે અંડકોષો મુક્ત થતા નથી. જે અંડપિંડમાં અંડકોષ પરિપક્વ થયો હોય, જે અંડપિંડમાં અંડકોષ જે છે એ પરિપક્વ થયો હોય એ જ અંડકોષ છૂટો પડે છે. જે અંડકોષ પરિપક્વ થયો હોય એ જ અંડકોષ છૂટો પડે છે. અને આ અંડકોષ અંડવાહિની દ્વારા એટલે કે અંડકોષ છૂટો પડ્યો તો અંડવાહિની દ્વારા ક્યાં આવે છે? તો દિવાલની અંદર ગર્ભાશયની અંદર ફરતો ફરતો યોનિ માર્ગમાં નીકળે. આ જે ચક્ર હોય છે એ 28 થી 30 દિવસનું હોય છે. 28 થી 30 દિવસનું ચક્ર હોય છે. જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય ત્યારે ગર્ભાશયની દિવાલ તો કઈ? તો આ ગર્ભાશયની દિવાલ છે. આ ગર્ભાશયની દિવાલ છે. આ ગર્ભાશયની દિવાલ છે. દિવાલ જાડી થવા ગર્ભાશયની થવા લાગે અને રુધિર વાહિનીઓથી ભરાય છે. એટલે કે લોહી દ્વારા ભરાય છે. આ જે છૂટો પડેલો જે અંડકોષ છે આ અંડકોષનું જો શુક્રકોષ દ્વારા ફલન ન થાય તો આ અંડકોષ છે એને અફલિત અંડકોષ કહેવામાં આવે. અને આ અફલિત અંડકોષ જો 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો અંડકોષ તૂટે, ગર્ભાશયની દિવાલ પણ તૂટે અને રક્તવાહિનીઓ તૂટે. જેના કારણે સ્ત્રીઓના યોનિ માર્ગની અંદર બ્લડ આવવાની શરૂઆત થાય અને જેને કહેવામાં આવે ઋતુસ્રાવ અથવા તો એને કહેવાય માસિક.
એટલે આ જે સ્ત્રીઓની અંદર જે માસિક ચક્ર છે તે 28 થી 30 દિવસના અંતરાલમાં થતું હોય છે. પણ ક્યારે થાય કે અંડકોષ શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો. પણ જો ફલિત થાય તો એ ગર્ભાશયની દિવાલ ઉપર સ્થાપિત થઈ જાય અને એમાંથી ભ્રૂણનો વિકાસ થાય. પણ અંડકોષ ફલિત ન થાય તો 28 થી 30 દિવસના અંતરાલે ગર્ભાશયની દિવાલ, રક્તવાહિનીઓ અને અંડકોષ તૂટે, જેના કારણે સ્ત્રીઓના યોનિ માર્ગમાં જે બ્લડ આવે એને માસિક કહેવામાં આવે અને એને કહેવામાં આવે રજોસ્ત્રાવ, ઋતુસ્ત્રાવ અથવા તો માસિક ચક્ર પણ એને કહેવામાં આવે છે. બરાબર? ચલો, તો આ પ્રશ્નની સૌથી પહેલા આપણે નોંધ કરીએ. તો આ કાચું કામ છે અને હું કાઢી નાખું છું. તમે સાથે સાથે નોંધ કરશો તો પણ ચાલશે અને લખાઈ ગયા પછી નોંધ કરશો તો પણ ચાલશે. ચલો, પહેલા એના મુદ્દા પાડી દઈએ. કે નંબર 1, કે સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. બીજો મુદ્દો નોંધીએ. ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. હવે કયા અંતઃસ્ત્રાવો તો આપણને ખ્યાલ છે. અંડપિંડમાંથી કયો જાય તો ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ દ્વારા. નંબર 3 નોંધીએ. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. નંબર 4 નોંધીએ. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. 5મું નોંધીએ. આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભ ધારણ કરી શકે તે માટે
ગર્ભધારણ કરી શકે તે માટે જાડી બને છે. નંબર 6 નોંધીએ. અંડકોષ મુક્ત થયા બાદ જો અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી જાય છે. સાતમો મુદ્દો. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ રુધિર વાહિનીઓ તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. આઠમો મુદ્દો જોઈએ. સોરી, જેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી, અને ફલન ન થતા આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે.